દ્વારકા જિલ્લામાં માવઠાની આગાહીને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે। જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સંદેશ જાહેર કરાયો। ધરતીપુત્રોને ખેત પેદાશ અને ઘાસચારો ઢાંકીને રાખવાની અપીલ કરાઈ છે। માર્કેટિંગ યાર્ડને પણ યોગ્ય વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી છે। તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો વાતાવરણનો પલટો આવી ગયો છે। ખેડૂતની ચિંતામાં વધારો થયો છે। વહેલી સવારથી જ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ દ્વારકામાં જોવા મળી રહ્યું છે। માર્કેટિંગ યાર્ડને પણ યોગ્ય વ્યવસ્થા રાખવાની સૂચના અપાઈ છે, જેને કારણે માર્કેટિંગ યાર્ડ પણ સજ્જ થઈ ગયું છે। હાલમાં જે વિવિધ વર્તમાનપત્રમાં અને માહિતી વિભાગ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવેલી છે, તેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું એટલે વરસાદની શક્યતા રહેલી છે। તમામ ખેડૂત મિત્રોને અનુરોધ છે કે આ બાબતે જરૂરી સાવચેતી રાખે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે કે માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાની જણસી લઈને આવે છે, તેમને યોગ્ય પ્રમાણે તેઓ શેડમાં જણસી રાખી શકે તેની વ્યવસ્થા કરે।